એક એવા શાકભાજી વિશે વાત કરવા માગું છું, બહુ ટૂંકમાં વાત કરવા માગું છું કે આ શાકભાજીનું સેવન શાક તરીકે પણ કરી શકો છો, રસ તરીકે પણ કરી શકો છો, સૂપ તરીકે પણ કરી શકો છો. કોઈને કોઈ રીતે તમે આ શાકભાજીનું સેવન કરશો તો ઉનાળામાં ખાસ ગરમી લાગવાની કે લૂ લાગવાની શક્યતાઓ ઘટી જાય છે. પિત્ત દોષનું બેલેન્સ રહે છે. અને જે લોકોને એસિડિટીની સમસ્યા હોય, હાઇપર એસિડિટીની સમસ્યા હોય, પેટમાં બળતરા થતી હોય, છાતીમાં બળતરા થતી હોય, આંખોમાં બળતરા થતી હોય, પિત્ત પ્રકૃતિને કારણે હાથ પગના તળિયામાં બળતરા થતી હોય, પિત્તને કારણે જે લોકોને વારંવાર ગુસ્સો આવી જતો હોય, પિત્તને કારણે જે લોકોને વાળ વધારે પડતા સફેદ થવા લાગ્યા હોય, વાળ ખરવા લાગ્યા હોય, તો આ બધી સમસ્યાઓમાં એમને ખૂબ ફાયદો જણાય છે. અને ઉનાળામાં તો ખાસ આનું સેવન કરવું જ જોઈએ. આ શાકનું નામ છે દૂધી. તો દૂધીનું શાક ઉનાળામાં ખાવું જ જોઈએ અથવા તો એના રસનું સેવન સમયાંતરે કરવું જોઈએ. કેમ કે દૂધીમાં છે ને આલ્કલાઇન ગુણધર્મ રહેલો છે, જે પેટમાં જે એસિડ રહેલું છે, પાચક રસો રહેલા છે, એને બેલેન્સ રાખવાનું કામ કરે છે. એટલે પિત્તદોષ વધવાની શક્યતાઓ મોટે ભાગે ઘટી જાય છે અને પેટમાં ટાઢક ઠંડકનો અહેસાસ થાય છે. જે રીતે ગુલકંદ કામ કરે ઉનાળામાં, એ જ રીતે દૂધીનું શાક કે દૂધીનો રસ કામ કરે છે. બીજું, દૂધીમાં પાણીનો ભાગ વધારે છે, એટલે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખે છે, ડિહાઇડ્રેશનનો શિકાર નથી થવા દેતું, થાક લબડાઈ નથી લાગવા દેતું, પાણીની અછત ઊભી થવા નથી દેતું. ઉપરાંત તે શીતળ ગુણધર્મ ધરાવે છે, એટલે પેટમાં ટાઢક અને ઠંડકનો અહેસાસ થાય છે અને પિત્તને બેલેન્સ કરે છે અને પિત્ત વધવાની શક્યતાઓમાં તે નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. પરિણામે એસિડિટીની સમસ્યા હોય કે હાઇપર એસિડિટીની સમસ્યા હોય, એમાંથી આપણને મુક્તિ મળે છે. ત્રીજું કે દૂધી છે ને એ સરળતાથી સુપાચ્ય થઈ જાય છે. એકદમ હળવો અને સુપાચ્ય ભોજન ગણવામાં આવે છે. એટલે એ સરસ મજાની સુપાચ્ય થઈ જાય એટલે સ્વાભાવિક છે પાચન તંત્ર બગડે નહીં, ઉનાળામાં પાચન તંત્ર મજબૂત રહે અને આપણને થાક નબળાઈનો પણ અહેસાસ થતો નથી. કેમ કે ઓલરેડી એમાં પાણી તો છે જ, એટલે તમને થાક કે નબળાઈનો પણ અહેસાસ નથી થતો. ઉનાળાની ઋતુમાં ભીંડો છે, અડદની દાળ છે, સેવ ટમેટાનું શાક છે, પંજાબી શાક છે, લસણ ડુંગળીનો પ્રયોગ વધારે માત્રામાં થયો હોય, મરી મસાલા વધારે માત્રામાં હોય, અન્ય મસાલાઓ ગરમ મસાલાનો વધારે માત્રામાં પ્રયોગ થયો હોય, આ બધું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. કેમ કે આ બધું ભોજન તમે લેશો તો પિત્તદોષ પણ વધવાની શક્યતાઓ થાય અને તમને પાણી પીવાની જે મન થવાનું હોય જરૂર કરતાં વધારે મન થાય. પરિણામે જો વધારે માત્રામાં પાણી પીવાઈ જશે, જરૂર નથી એનીથી વધારે, તો તમને પાચન તંત્ર ખરાબ થઈ શકે. એટલે બને ત્યાં સુધી આ પ્રકારનું મરી મસાલાવાળું ભોજન બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અને દૂધીમાંથી બનેલી વાનગીઓ પણ લઈ શકો. ખાસ કરીને મીઠાઈમાં દૂધીનો હલવો સાકરમાં બનેલો તમે લઈ શકો. કેમ કે દૂધી અને સાકર આ બંનેનું જ્યારે મિલન થાય છે ત્યારે પિત્તદોષનું શમન થાય છે. કેમ કે સાકર છે એ પણ પિત્તદોષનું શમન કરે છે અને દૂધી છે એ પણ પિત્તદોષનું શમન કરે છે અને ગરમી કે લૂ લાગવા દેતું નથી. એટલે આ રીતે પણ તમે દૂધીનો અલગ અલગ રીતે પ્રયોગ કરશો તો તમને ઉનાળામાં ખૂબ ફાયદો થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.